કારોબાર દેખવા મળી રહ્યો છે, સાથે ઇન્ડેક્સમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે. એની પાછળ રીઝન એ છે કે તમે જેમ કહ્યું એમ રો મટીરિયલ કોસ્ટ ભલે વધશે, પણ એ છે ને લોંગ ટર્મ ઇન્વેસ્ટરો અત્યારે એ રીતે જોઈ રહ્યા છે કે લોંગ ટર્મમાં ડિમાન્ડ પણ એ રીતે વધી શકે છે. એના કારણે તમે નજર કરશો તો પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે લોંગ ટર્મ માટે. એટલે એના કારણે અત્યારે જોશો તો સેક્ટરમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે એ પણ તમે જોવા જાઓ ને તો લાંબા ગાળે જે માંગ જે છે એ વધી શકે છે. સાથે જોવા જાઓ તો ડિમાન્ડ રૂરલ એરિયા જે છે એની ડિમાન્ડ પણ ધીમે ધીમે એમાં પણ રિકવરી આવી રહી છે. તો એ પણ એક મોટું રીઝન છે જેના કારણે અત્યારે આ સેક્ટરમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે તમે નજર કરશો ને થોડા ટાઈમ પહેલાં જ ફૂડ ઇન્ફ્લેશનના ડેટા પણ જાહેર કરવામાં આવ્યા હતા. એમાં તમે નજર કર્યું હોય ને તો એફએમસીજી ઓવરઓલ જોવા જાઓ ને તો એફએમસીજીના જે કંટ્રોલ જે મેજરલી કંટ્રોલમાં છે, ફૂડ ઇન્ફ્લેશનના જે ડેટા આવ્યો તો એ પ્રમાણે કંટ્રોલમાં છે ઇન્ફ્લેશન. એટલે એના કારણે તમે નજર કરશો ને તો એ પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ હોઈ શકે છે કે એ ફૂડ ઇન્ફ્લેશનનું પ્રેશર ઓછું છે જેના કારણે કંપનીને લોંગ ટર્મમાં ફાયદો જોવા મળી શકે છે. એ રીઝન પણ હોઈ શકે છે. અને એ સિવાય તમે નજર કરશો તો ડિફેન્સિવ અત્યારે ગ્લોબલ માર્કેટમાં તમે જોવો તો ઘણો બધો તણાવ ચાલી રહ્યો છે. એના કારણે ડિફેન્સિવ સેક્ટર તરીકે પણ લોકો એફએમસીજીને પ્રિફર કરે છે. એટલે એ પણ એક રીઝન હોઈ શકે છે કે અત્યારે એફએમસીજી સેક્ટરમાં ફાયદો જોવા મળી શકે છે. પણ મેજરલી કંપનીઓને શું ફાયદો થઈ શકે છે એ એક જોવા જેવી બાબત રહેશે. તો એમાં આપણે નજર કરીએ તો મોટી કંપની જે હશે એની જે સ્ટ્રોંગ બ્રાન્ડ જે છે એના કારણે એ લોકો ગમે ત્યારે પ્રાઇસ હાઇક કરી શકે છે. તો એ પણ એક મેજરલી એમને ફાયદો મળી શકે છે. સાથે તમે જોશો ને તો પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને જે જોવા જઈએ તો વધુ માર્જિનવાળી પ્રોડક્ટ જે છે એ કંપની વધારે સેલ કરી રહી છે અને એની ડિમાન્ડ પણ ડે બાય ડે વધી રહી છે. તો કંપનીના ફ્યુચરમાં ગ્રોથ થવાના પણ ચાન્સીસ વધી શકે છે. સાથે તમે નજર કરશો તો મોન્સૂન પણ સારો રહી શકે છે. એ પણ એક રીઝન હોઈ શકે છે કે કંપનીને લોંગ ટર્મમાં ફાયદો જોવા મળી શકે છે. અને સાથે જોવા જાઓ તો ડિજિટલ સેલ્સ જે છે ડે બાય ડે વધી રહ્યું છે. એ સિવાય તમે જોશો ક્વિક કોમર્સ છે, ઈ કોમર્સ છે, એ પ્લેટફોર્મમાં પણ સેલિંગ જે છે એ ડે બાય ડે વધી રહ્યું છે. એટલે પ્રોડક્ટ્સનું સેલિંગ વધી રહ્યું છે એ સેગમેન્ટમાંથી. તો એના કારણે પણ કંપનીને લોંગ ટર્મમાં ગ્રોથ જોવા મળી શકે છે. તો આ બધા રીઝન છે જેના કારણે જે એફએમસીજી કંપનીઝ જે છે એનો ફાયદો થઈ શકે છે. સાથે તમે નજર કરશો તો કંપનીના પરિણામો પણ તમે નજર કરશો ને તો ક્વાર્ટરલી બેઝિસ ઉપર સારા સુધરતા દેખવા મળી શકે છે. એમાં તમે નજર કરશો તો જેમ કે HULના, નેસ્લે છે, મેરિકો છે, એ બધાના પરિણામો તો આવી ગયેલા છે. તો એના કારણે તમે નજર કરશો તો એ પણ એક સારું એવું સપોર્ટિવ ફેક્ટર છે કે એમના પરિણામો સારા હતા. એના કારણે સેક્ટરને સપોર્ટ મળ્યો છે. એ સિવાય તમે નજર કરશો તો બીજી કંપની જેમ કે ITC છે, ઇમામી છે, યુનાઇટેડ સ્પિરિટ્સ છે, પછી રેડિકો ખાટા છે અને ઝાયડસ વેલ છે, એ બધી કંપની છે એના પરિણામો હજુ પણ આવવાના બાકી છે. તો એ બધી કંપનીના પરિણામો ઉપર પણ ફોકસ એક રાખવાનું રહેશે. કારણ કે બીજી જે દિગ્ગજ કંપની છે એના પરિણામો આવી ગયેલા છે અને આ બધી કંપનીના પરિણામો આવવાના બાકી છે. તો એ પણ એક ફોકસમાં રહી શકે છે કે ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક લોંગ ટર્મ વ્યૂ બની રહ્યો છે આ બધા રીઝનના કારણે. તો હવે પરિણામો કેવી રીતે આવે છે એ જોવાનું રહેશે. બિલકુલ. તો આ સંકેતો છે કે જે ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. એફએમસીજી ખૂબ જ ક્રુશિયલ છે આપણા દેશના અર્થતંત્ર માટે અને એમાં પણ અત્યારે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવોના વધવાને કારણે જે બેઝિક કોસ્ટ છે તે વધે.